ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રહેવાસી અને ભારતીય સેનામાં 18 વર્ષ સુધી દેશ સેવા આપનાર જવાન મનુભા જીલુભા નિવૃત્તિ બાદ આજે પોતાના વતન કેશોદ પરત ફરતા ગ્રામજનો દ્વારા દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે ઉપસ્થિત રહ્યા અને ભારત માતાના જયઘોષ સાથે વીર જવાનનું રેલવે સ્ટેશન ખાતે સન્માન કર્યું। વર્ષ 2008 થી 2026 સુધી ભારતીય સેનામાં નિષ્ઠાપૂર્વક સેવા બજાવ્યા બાદ નિવૃત્ત થયેલા મનુભા જીલુભા ચુડાસમાનું કેશોદમાં ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું। રેલવે સ્ટેશનથી શરૂ થયેલી સ્વાગત યાત્રામાં દેશભક્તિના ગીતો, તિરંગા સાથેની ખુલ્લી જીપ તેમજ ઢોલના સથવારે ગ્રામજનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। પરિવારજનો, ગામના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ પુષ્પહાર પહેરાવી, શાલ ઓઢાડી અને ફૂલવર્ષા કરીને વીર જવાનને સન્માનિત કર્યા। જેમાં કેશોદના ધારાસભ્ય દેવા માલમ, ડોક્ટર સ્નેહલ તન્ના, આરપી સોલંકી, પ્રોફેસર વાળા તેમજ નિવૃત્ત આર્મીમેનો દ્વારા ફુલહાર, શાલ અને મોમેન્ટો આપી સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું। દેશની સરહદ પર 18 વર્ષ સુધી ફરજ બજાવનાર જવાનો દેશનું ગૌરવ છે અને આવા વીર સપૂતોનું સન્માન સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે। દેશની રક્ષા માટે 18 વર્ષ સુધી સરહદ પર સેવા આપ્યા બાદ વતન પરત ફરેલા વીર જવાન ચુડાસમા મનુભા જીલુભાનું કેશોદમાં થયેલું ભવ્ય સ્વાગત દેશપ્રેમ અને સૈનિકોના પ્રત્યેના સન્માનનું અનોખું ઉદાહરણ બન્યું છે। મારું નામ ચુડાસમા મનુભા। મારી નોકરી 17 વર્ષ 11 મહિના 9 દિવસ થઈ અને મેં એવી કોઈ જગ્યા નથી કે મારે કોઈ જગ્યા બચી ગઈ હોય, બધી જગ્યા મેં કાપી લીધી, એક બિહાર સિવાય। બિહારમાં નથી ગયો એટલો ક્યાંય, બાકી જમ્મુ વગેરે મેં 3 વખત જમ્મુ કાપ્યું અને બાકી બધા સ્ટેટમાં કાપ્યા। અને આ બધું જો મારા માટે આયોજન કર્યું એ વખતે ખૂબ ખૂબ ધન્યવાદ। અને ધારાસભ્ય પણ થોડીક રાહે જોરાવી, મેં પણ ધન્યવાદ એ માટે। ઠીક છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।